નામ શું છે? સુમન. અચ્છા સુમન, આજનો તારો વિષય શું છે? સમિષ્ટ તળાવ અને થીમ પાર્ક. અચ્છા, આ શર્મિષ્ઠા તળાવમાં તો શું કહેવા માંગે છે? લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું તળાવ મુલાકાતીઓ માટે માણવાલાયક સ્થળ છે. ઓકે. અને થીમ પાર્ક શું છે? ભારતીય સંગીતને સમર્પિત પાર્ક છે. ભારતીય સંગીતને સમર્પિત પાર્ક છે, સરકાર દ્વારા બનાવેલો. ઓકે. તારું નામ શું છે? પૂજા. પૂજા. કયા ધોરણમાં ભણે છે? આત્મા. અચ્છા, આજના કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત તારો વિષય કયો છે? કીર્તિ ધોરણ. કીર્તિ ધોરણ. ચલો, આ કીર્તિ ધોરણ ક્યારે બંધાવવામાં આવ્યું? ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન. વડનગરના સાંસ્કૃતિક વારસા અંતર્ગત તારો વિષય કયો છે? પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર. ઓકે. એના વિશે કંઈક કહેતો? આ ભવ્ય મંદિર તેની જગત પોતાની સ્થાપત્ય સૌંદર્ય માટે જાણીતું છે. વડનગરના 10 જેટલા બૌદ્ધ સ્તૂપોની હોવાની તપાસ. અચ્છા, બૌદ્ધ સ્તૂપોની તપાસ. અત્યારે કેટલા મળી આવેલા છે? 2. કઈ જગ્યાએ છે? જે અગાઉમાં એક ઘાસ કોળ દરવાજા પાસે અને હાલમાં રેલવે ફાટક નજીક. સરસ. 100 વર્ષ જેટલી જૂની પૌરાણિક. અચ્છા, 100 વર્ષ જેટલી જૂની પૌરાણિક શાળા. અચ્છા, આ શાળા શા માટે જાણીતી છે? ત્યાં હા, માનનીય વડાપ્રધાન બનેલા છે. નરેન્દ્ર મોદી હા. આપણા માનનીય વડાપ્રધાન સાહેબ ત્યાં ભણેલા છે. ઓકે. હવે આ શાળાને શું નામ, નવું નામ શું આપવામાં આવ્યું છે? પ્રેરણા કેન્દ્ર. પ્રેરણા કેન્દ્ર. વડનગર 2800 વર્ષ જૂનું. અચ્છા, વડનગર 2800 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. ઓકે. તો આ વડનગરનું ખોદકામ કઈ કઈ સંસ્થાઓએ કર્યું છે? આઈઆઈટી ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ. સરસ, વેરી ગુડ. જે પૌરાણિક સ્ટ્રક્ચર મળ્યું એનો આકાર કેવો છે? કેપ્સ્યુલ. કેપ્સ્યુલ આકાર. ઓકે, સરસ. વડનગરના ઇતિહાસને ઉજાગર કરવા માટે જમીનમાં સંશોધન. ઓકે. આ જે સંશોધન જમીનમાં થયું એમાં કયા કયા પ્રકારના અવશેષો મળે? માટલા, પિત્તનું હાડપિંજર અને દિવાલ સર્કલ સમાજનું ટક્કર અને મૂળ સૂત્ર અને મંદિર છે. ઓકે. પૌરાણિક બૌદ્ધ. પૌરાણિક બૌદ્ધ મઠ. અચ્છા, બૌદ્ધ મઠના નું ઉત્ખનન કર્યા પછી જે મૂર્તિ મળી એ મૂર્તિનું નામ શું?